जाते तेरे मोह रहित वितरागपणा होते हैं। देखो જેથી તને મોહ રહિત વિતરાગપણું થાય, નાના એ કેવા કઈ જાતના પાપનો વિકલ્પ જે છે ને દયાદાનનો, એ વિકલ્પ પણ હિંસા છે. હા હા હા, એના અભાવની વિતરાગ દશા સંયમ સહિતમાં ઈચ્છાનો નિરોધ એટલે ઉત્પત્તિ ન થાય અને આનંદની ઉત્પત્તિ અરાગી વિતરાગીની થાય. એવા તપને અંગીકાર કર. સમજાણું કાંઈ? એને તપ કે છે. તેથી કહ્યું નહીં, ભલે પ્રકાર સંયમ સ્વરૂપ ભાવ હોતે સમ્યક પ્રકાર તપ વિશે પ્રવર્તન કરે. સંયમ વિનાનો એકલો તપ ને સમ્યક દર્શન વિનાનો તપ એ તપ છે, નાગીણું છે. એ તો અને મિથ્યાત્વનું પોષણ છે. હા, સમજાણું કાંઈ? મોહ રહિત વિતરાગપણા હોતે. વિતરાગ ધર્મ છે ને, આ વિતરાગ ધર્મ તો વિતરાગ દ્રષ્ટિથી ઉત્પન્ન થાય. વિતરાગી દ્રષ્ટિથી સમ્યક, વિતરાગી જ્ઞાન તે જ્ઞાન ને વિતરાગી ભાવથી ચારિત્ર. એમાં કોઈ રાગની અપેક્ષા જેને છે એવો નિરપેક્ષ માર્ગ નિશ્ચય છે. સમજાણું કાંઈ? માર્ગ અંગીકાર કરવો હોય તોય ની વાત છે. પણ હવે અમે તો મોટા પાપના પોટલામાં પીડ્યા, હજી પાપના પરિણામ તો છોડાવો એ વિના આ બધું હિંસા બધા જુદા પણ પહેલી દ્રષ્ટિથી થયા વિના પાપના પરિણામ, પાપ નિષ્ઠાત પાપ નથી, અજ્ઞાન પાપ નથી, અસંયમ અચારિત્ર પાપ નથી. એ ત્રણે પાપ છે. તેમાં મિથ્યાત પાપ છૂટ્યા વિના અજ્ઞાન છૂટશે સી રીતે, અને અજ્ઞાન છૂટ્યા વિના અચારિત્ર છૂટશે સી રીતે? સમજાનું કાંઈ? મારે એવો બાપુ છે. ઇન્દ્રો ને ગંધર્વો જે વાત સાંભળતા છે કેવી વાત આવે. ઇન્દ્રો ત્રણ જ્ઞાનના ધણી, એકાવતારી, એક ભવે મોક્ષ જનારા, ચક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર, એ ભગવાનની સભામાં વિતરાગ કથા સાંભળતા છે. ત્રણ જ્ઞાનના તો ધણી પોતે છે ચક્રેન્દ્ર, એકાવતારી છે, એક ભવ મોક્ષ જનારા છે. આવી સાધન માટે છે. આની દયા કરો, ના ભરતાવા કરો, તપસ્યા કરો, નફા કરો, એવી વાતો ન્યાય છે. એ તો કુંભારી કરે છે એવી વાતો. સમજાણું કાંઈ? હતો ને શ્રાવણ મહિનામાં કુંભાર ન કરે, જાતિ ઘણી ન હલવે. વાણિયાનું નામ હતું, મારું ઉમરામાં બહુ માન. મહિના પહેલા આપણા છોકરી લઈ કે ત્યાં જાય કે યાદ કરા આ મહિનો ચલાવતો નહીં તમે જજવાઈ એવું હતું પેલા. એ લોકો ના હલાવે, મુસલમાન ના હલાવે. શ્રાવણ મહિનો ઘાણી નહીં, મને નહીં. સાધારણ છે કે બાપુ આ તો ગ્રાગમાં આત્મા પીલાય છે, ઘાણી એને છોડ એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્માનું સ્વરૂપ જ જ્યાં વિતરાગી ચિદાનંદ સ્વરૂપ છે, એમાં વિકલ્પ માત્ર નું ઉત્પન્ન થવું ચાહે તો મહાવ્રતનો વિકલ્પ થાય, એ હિંસા છે. એટલે કે છે જો વિતરાગ પણ હોતે નિર્મળ ધર્મ સકલ ધ્યાન હોય. જો ભાઈ એમાં પેલા ધર્મધ્યાન ને શુભ ભાવ કે છે ને, તો કે છે વિતરાગ પણ હોતે નિર્મળ ધર્મ સકલ ધ્યાન હોય છે ને, શું વિશુદ્ધ ધર્મ કે છે ને, કે છે ધર્મ ધ્યાન તો શુભ ઉપયોગ ધર્મ ધ્યાન. હા તો શું વિશુદ્ધ ધ્યાન એનો અર્થ પછી પેલા ધ્યાનમાં બે અર્થ જાય. ધર્મ ધ્યાન એટલે કોઈ ધ્યાન સમજાણું કાંઈ?
લોકો અત્યારે પંડિતો ઘણા કેટલા શુભ ભાવથી ધર્મ ધ્યાન, શુદ્ધ ભાવથી શુભ ધ્યાન, અને શુભ ભાવમાં શુભ ભાવ તો આ ધ્યાન છે, રાગ છે. સમજાણું કાંઈ મોહ રહિત વિતરાગપણા હોતે એમ છે ને. શુભ ધ્યાન નિમોહી વીરાયતી, અંદર વિતરાગ દિશા મોહ રહિત હોતે એને ધર્મ ધ્યાન ને શુભ ધ્યાન હોય છે. સમજાણું કાંઈ શુભ ધ્યાન તો અત્યારે છે નહીં, એકલા શુભ ધ્યાનની વાત છે આમાં. એ નાખ્યું બરાબર નાખ્યું છે સ્થાનમાં. સમજાણું કાંઈ ધર્મ ધ્યાન એટલે શુભ શુભ દયાદાન વ્રતના વિકલ્પ રહિત આત્મા શુદ્ધ ચૈતન્ય વિતરાગ મૂર્તિ, એનું ધ્યાન તેને ધર્મ ધ્યાન કહે છે. એ ધર્મ ધ્યાન શુભ રાગરૂપ નથી, મોહ રહિત વિતરાગ ભાવનું એ ધર્મ ધ્યાન છે. સમજાણું કાંઈ ભાવ સારી સભાઓ નિશાળનું સમજી મળી ઉપર હોય સુવિશુદ્ધ ધ્યાનમ, સુવિશુદ્ધ ધ્યાનમ નિર્મોહે પુત્ર કલત્ર ધનાદિ વ્યામો વર્જિત પુરુષે પુત્રાદિ મોહ સહિત ભવતી તસ વિશેષ ધર્મ ધ્યાનમ શુભ ધ્યાન લેશોપી ન ભવતી. એવું લખે છે. વિતરાગત્વે સતી સુવિશુદ્ધ ધ્યાનમ ભવતી. એટલે વિતરાગ થતી સુવિશુદ્ધ ધ્યાન થાય છે. નામ નથી આમ ખુલાસો કરવા સાચું છે. કારણ કે અત્યારે તો ધર્મ ધ્યાન છે ને, શુભ ધ્યાન નથી. આ કહેવા જે માગે છે સુવિશુદ્ધ ધ્યાન, મોહ રહિત વિતરાગ ભાવથી ધર્મ ધ્યાન છે, એમ અહીંયા કહેવા માંગે છે. સમજાણું કાંઈ ભાવા નિગ્રંથ હોય દીક્ષા લે, નિગ્રંથ થઈને દીક્ષા લે, સંયમ ભાવ કરી ભલે પ્રકાર તપ વિશે પ્રવર્તે, પછી સંયમ સહિત ઇન્દ્રિય દમન, અતિન્દ્રિય આનંદના વેદનમાં રહી સંયમપણું એમાં તપ વિશે પ્રવર્તે, સબ સંસાર કા મોહ દૂર હોય ત્યારે અંદરનો રાગ દૂર થાય, સબ વિતરાગપણા હોય ત્યારે રાગ રહિત અંતરની દ્રષ્ટિ જ્ઞાન ને સ્થિરતા ચારિત્ર હોય, સબ નિર્મલ ધર્મ ધ્યાન શુદ્ધ ધ્યાન હોય. જાણું કાંઈ એક જ કહે છે કે ધર્મ ધ્યાન એટલે શુભ ભાવ બસ થયું. અત્યારે શુભ ધ્યાન નથી, શુભ ભાવ નથી, શુદ્ધ ઉપયોગ અત્યારે હોય ને જાઓ. અહીં તો આચાર કે છે કે એને કહીએ છીએ કે આમ કર પ્રવર્ત કહીએ છીએ, પંચમારાના પ્રાણીને પ્રવર્ત કહીએ છીએ એમ છે ને. પ્રવર્ત શુભ વિશુદ્ધ ધ્યાનમાં પ્રવર્ત, અને તે ધ્યાન કેવું છે, મોહ રહિત વિતરાગપણું છે તે એમાં શું કેવું છે સમજાણું કાંઈ. આજનું આપણું પકડે કઠણ છે, કોઈ આધાર છે કે એમ પ્રશ્ન થાય. એ આધાર એનો આધાર એનો રાગનો આધાર નથી, એવો માર્ગ છે. એનો નિર્ણય તો હાથો કરે. આત્માની શ્રદ્ધા જ્ઞાનને પકડવા માટે વિકલ્પનો આશ્રય પણ જ્યાં જરૂર નથી, એવો માર્ગ નિરપેક્ષ પરમાત્માનો સ્વભાવનો છે. જટ લઈને એમ કે આત્મા હાથે પકડાતો ન હોય તો પછી પેલો કઈક આધાર
વિકલ્પ આવે પેલા આવું છું પણ એ વિકલ્પ છે માટે નિર્વિકલ્પ થાય એમ નથી. માર્ગ એવો તો થાય સમજાણું કાંઈ પેલા વિકલ્પ આવે કે હું શુદ્ધ છું, ધ્રુવ છું, પરિપૂર્ણ છું, આનંદ છું, અપ્રિય છું, એવો વિકલ્પ આવે. પણ એ વિકલ્પ છે એ અંદર નિર્મળ થવાનું સાધન છે એમ નથી. આત્માને પકડવાનું એ વિકલ્પ સાધન નથી. એવો નિર્ણય તો કરે અને નિર્પેક્ષપણે રાગની જેની અપેક્ષા નથી, વ્યવહારની જેની અપેક્ષા નથી, એવો ભગવાન આત્મા સીધો શ્રદ્ધાને જ્ઞાનમાં જણાય અને જ્ઞાન ને શ્રદ્ધાના અનુભવમાં આવે એવું આત્માનું શું છે. પ્રત્યક્ષ જ્ઞાતા સ્વભાવ અને પોતાના સ્વભાવથી જણાય એવું પ્રત્યક્ષ જ્ઞાતા છે. અલિંગ્રહ છઠ્ઠો બોલ છે ને એવો છે આત્મા કે પોતાના સ્વભાવથી જણાય એવો, વિભાવથી વિકલ્પથી જણાય એવો નહીં. એવો છે આત્મા. અલિંગરણના 20 બોલમાં છઠ્ઠો બોલ પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. સાચી વાત છે. જેને વિકલ્પની પણ અપેક્ષા નથી એવો પોતાના શુદ્ધ સ્વભાવથી જણાય એવો, રાગ ને મનની અપેક્ષા રાખ્યા વિના પ્રત્યક્ષ જણાય એવો આત્મા છે. પ્રત્યક્ષ જ્ઞાતા છે એવો આત્મા છે. એને બીજી રીતે કલ્પવો, આ વિકલ્પ કરીએ એનાથી મળે કે એવું આત્મા છે, એવું આત્મા નથી. જાણું કાંઈ વિકલ્પમાં નિર્ણય જ નથી. વિકલ્પમાં ક્યાં તાકાત હતી રાગમાં? વિકલ્પ નિર્ણય તો વિકલ્પ રાગ વિના ચેતન વિનાનો વિકલ્પ એનાથી નિર્ણય એ નિર્ણય નહીં. જ્ઞાન 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 જ્ઞાનનો નિર્ણય, જ્ઞાનથી નિર્ણય એવો જ એનો સ્વભાવ છે. ભગવાન કહે છે એ રીતે બીજી રીતે માનતો તું આત્મા છે એવો તું જાણતો જ નથી. સમજાણું કાંઈ? પ્રવચન સારમાં અલિંગરણના 20 બોલ છે. અલિંગ ગ્રહણ 20 બોલ, એમાં છઠ્ઠો બોલા છે. ભગવાન આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પરોક્ષ છે એવો એનો સ્વભાવ નથી. હા, સમજાણું કાંઈ? પ્રત્યક્ષ જ્ઞાતા જ છે, વસ્તુ જ એવી છે. કેમ કે એનામાં ગુણ એવો એક પ્રકાશ નામનો પડ્યો છે. જે પ્રત્યક્ષ થાય એ એનો ગુણ છે. પરોક્ષ છે એવો કોઈ ગુણ નથી એનામાં. પર્યાયમાં રાગની એકતાથી ઉભું કરેલું છે. સમજાણું કાંઈ? વસ્તુ ચૈતન નાથ વિતરાગ સ્વભાવથી ભરેલો એ પોતાના સ્વભાવથી વિતરાગ ભાવથી જણાય એમ કે છે. રાગ એનો સ્વભાવ નથી કે રાગ જણાય રાગથી જણાય. વ્યવહારથી જણાય નીચેની વાતો છે ઉડાડી દીધી. લોકોને પોતાનું સ્વરૂપ કેવું છે એનું માચન નથી આવતું નથી.
એટલે બધું ક્યાંય અહીંથી થાય છે ને અહીંથી થાય ક્યાંયથી થાય નથી. એ સ્વનો આશ્રય લીધા વિના બધું પોતે પોતા છે. આ અજ્ઞાન ને મિથ્યા છે, સંસાર છે. અજ્ઞાન મિથ્યા શું હોય છે? દુઃખ નો ડુંગર છે. વસ્તુ ચૈતન સ્વભાવી, વિતરાગ ભાવી, વર્તમાન, એને પોતાને જાણવા માટે બીજા રાગને મનની અપેક્ષા નથી, એવું એનું સ્વરૂપ છે. અને તે પણ પ્રત્યક્ષ જ્ઞાતા એનું સ્વરૂપ છે. મતીશ્વર જ્ઞાનમાં પણ પ્રત્યક્ષ થાય એવો જ એનો સ્વભાવ છે. વાત કરું, આવી વાત સંતો દિગંબર વિના ક્યાંય ન મળે. એ વાત ક્યાંય છે નહીં, ક્યાંય લોકો જાતા નથી જાણો કાંઈ. એટલે આત્મા પરમેશ્વર વિતરાગ દેવે જે આત્મા કયો એ આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો પદાર્થ, એને ભગવાને આત્મા કહ્યો. આ શરીરવાળી મન તો જળમાંથી દૂર છે. અંદરમાં પુણ્ય ને પાપ, શુભ ને અશુભ, દયા દાન વ્રત ભક્તિ પૂજા યાત્રાનો ભાવ એ શુભ રાગ છે. હિંસા જૂઠો ચોરી વિષય ભોગનો ભાવ એ પાપ રાગ છે. એ બે રાગથી ભિન્ન ભગવાને કહેલો, પરમેશ્વરે કહેલો આત્મા તીર્થંકર દેવ કેવળ જ્ઞાને જોયો. એ આત્મા તો જ્ઞાન, શાંતિ, આનંદ, વિતરાગ ભાવથી ભરેલો આત્મા છે. એ વિતરાગ ભાવથી જણાય એવો આત્મા છે. સમજાણું કાંઈ? પોતાના સ્વભાવથી, કે સ્વભાવ એટલે પોતાનો કયો? જ્ઞાન, દર્શન, આનંદ ને વિતરાગ સ્વભાવ એનો સ્વભાવ છે. તે પોતાના સ્વભાવથી જણાય એવો છે. એ વિભાવના પુણ્ય ને પાપના વિકલ્પના રાગથી જણાય એવો. ભારે સત્સંગ આવું છે. ક્યાં એ કોણ છે એની ખબર ન મળે. બહારમાં ભટકા ભટક, અંતરમાં ચિદાનંદનો નિધાન પડ્યું છે મહા. એકલો આનંદનો ધામ ને જ્ઞાનનો પિંડ પ્રભુ ચૈતન છે. એવો ચૈતન પોતાને જાણવા માટે પોતાનું સ્વભાવ કારણ છે. ધર્મ થવા માટે કહે છે કે સ્વભાવ કારણ છે. સમજાણું કાંઈ? પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ આમ કે છે. ભાઈ તું પ્રભુ તારા જ્ઞાનથી ભરેલો સ્વભાવ છે ને તારો. આ તું શરીર બધી તો જળમાંથી દૂર છે. આ પુનપાપના ભાવ થાય એ તો અંદરમાં વિચાર ને વિકલ્પ ને રાગ છે. એનાથી તું ખાલી અને તારા જ્ઞાન ને આનંદના સ્વભાવ ને વિતરાગ ભાવથી ભરેલો એમ છે. કોઈની નજરો કરી નથી, સાંભળ્યું નથી. સમજાણું કાંઈ? ત્રિલોકનાથ તીર્થંકર દેવની ઇન્દ્રો ને ગણધરની ઉપસ્થિતિમાં પરમાત્મા આમ પ્રસિદ્ધ કરતા હતા. ભાઈ પ્રભુ તું છો ને. પામર ને પ્રભુ કરીને બોલાવે.
પામર નથી ભગવાન. હા હા જેટલા ભગવાન પરમાત્મા થયા એ ક્યાંથી થયા? એ બહારથી આવે છે પરમાત્મા પણ હરિહંત પણ એ અંદરમાં પડ્યું છે તે બહાર. હા હા એવો આત્મા વિતરાગ ભાવે જણાય, એનો ધર્મ વિતરાગ ભાવે થાય, રાગ ભાવે ને સંયોગ ભાવે થાય.